જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો રોંઢે કડકડિયા બનાવવા પડ્યા। વાત જાણે એમ હતી કે બપોરે થોડુંક જ વહેલું જ જમી લીધું હતું, એટલે રોંઢો થયો ને તો બહુ ભૂખ લાગી, એટલે નાસ્તો પણ હતો નહીં, ચેવડો પણ હમણાં 2-3 દિવસથી થઈ રહ્યો છે। તો સારું ચલો મેં કીધું છે ને બપોરની રોટલી પડી હતી ને તો એનો છે ને જો કડકડિયા બનાવી નાખ્યા, ને સાઈડમાં છે ને ચા પણ તૈયાર થઈ ગઈ હતી। ને બહાર જઈને જોઈ તમે પપ્પા દીકરી કેમ દેખાતા નથી, તો એ છે ને સવારે જે બૂટ ધોયા હતા ને તો એનું બધું છે ને હકથળી ને બધું આવે ને એ બધું નામ નથી આવડતું, એ બધું છે ને ફિટ બધું કરતા હતા। અને પછી છે ને ગામમાં જવાનું હતું, થોડુંક શાકભાજીને એવું લેવાનું હતું ને થોડીક મેસવાની પણ 1-2 વસ્તુ પણ લેવાની, તો ચલો જાય છે ને તો હારવાર બીજું આ બાજરો દળાવવાનું કામ છે ને એ પણ કરી જ નાખીએ। અને સાંજે તો છે ને જમવામાં આજે પાસ્તા બનાવવાના હતા, એટલે જો પાસ્તા છે ને બધા તો બાફી નાખ્યા છે, અને મેં છે ને થોડા કંઈ વધારે જ બાફવા દીધા છે, કેમ કે બધું મેસવા જો કદાચ ખાઈને તો એનું પેટમાં કંઈ દુખે નહીં, પહેલી વાર કદાચ ખાય છે એટલે। અને જરૂર પૂરતા જે શાકભાજી ઘરમાં હતા ને એ પણ જો કટિંગ કરીને એનો છે ને સરસ મજાનો છે ને વઘાર પણ કરી નાખ્યો। એ પછી બધા શાકભાજી સતળાઈ ગયા પછી પાસ્તાનો મસાલો એડ કરીને જે જરૂરી સોસ હતા ને એ બધા સાથે જ આવ્યા હતા પાસ્તાના પેકેટમાં, તો એ એડ કરી દીધા। અને મેં છે ને અહીંયા થોડીક શેજવાન ચટણી પણ નાખી છે, કેમ કે સોસ છે ને હાવ થોડાક આવ્યા હતા, એમાં બહુ ઝાઝા હતા નહીં, એટલે એ પછી બધું સારી રીતે મિક્સ કરી દીધું। અને હું રસોડામાં કંઈક બનાવતી હોય ને મેશમાં મને હાથ ન બટાવે એવું તો કંઈ બને જ નહીં। એ પછી સરસ મજાનામાં ધાણા એડ કરીને બધું મિક્સ કરી લીધું, ને મેશભાભી તો છે ને ક્યારની ઉતાવળી થતી હતી, એને એમ કે હું હશે, એમ કે 2 દિવસ પહેલાં એને મંચુરિયન ખાધું તો એને કેમ લાગ્યું તો ખરું એવું જ કંઈક હશે, પછી તો ખાવાની એને પણ મજા પડી ગઈ। બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।